જય સિકોતર માતાજી। મારી સિકોતર માતાના ખૂબ ખૂબ આશીર્વાદ દરેક સંતાનો ઉપર વરસતા રહે। મારા દરેક ભક્તની ભક્તિ એ રે ન જાય એવી મારી કૃપા રહે। સમય જેમ જેમ આગળ વધશે તેમ તેમ કળિયુગનો પ્રભાવ પણ વધશે। કળિયુગ વધશે તો પાપ વધશે, પાપ વધશે તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ, ચિંતાઓ અને દુઃખો આવશે। દરેક માણસના જીવનમાં કોઈને કોઈ પ્રશ્ન હશે, કોઈને આર્થિક તકલીફ હશે, કોઈને પારિવારિક દુઃખ હશે, કોઈને સંતાનની ચિંતા હશે, તો કોઈને સ્વાસ્થ્યની ચિંતા હશે। આ બધું જીવનનો ભાગ છે। પરંતુ જે ભક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને સદાચારના માર્ગે ચાલશે, જે પોતાની કુળદેવી, પોતાના ઈષ્ટદેવ અને માતૃશક્તિમાં અડગ વિશ્વાસ રાખશે, તેના જીવનમાં મુશ્કેલીઓ આવશે તો પણ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ જરૂર મળશે। હું મારા સંતાનોને ડરાવવા માટે નથી કહેતી, પરંતુ સમજાવવા માટે કહું છું કે જીવનમાં ભક્તિ અને સારા કર્મોનું મહત્વ ક્યારેય ભૂલવું નહીં। આજે ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે। કોઈ કહે ત્યાં જાય છે, કોઈ બતાવે તે કરે છે, કોઈ ઉપાય બતાવે તો તે પણ કરી લે છે। પરંતુ પહેલાં પોતાના ઘરની કુળદેવીને યાદ કરવી જોઈએ। પોતાની મૂળ આરાધ્ય શક્તિને ભૂલીને બીજે ભટકવાથી મનમાં અશાંતિ વધે છે। જે ભક્ત પોતાના મૂળ સાથે જોડાયેલો રહે છે, તેને માર્ગદર્શન મળતું રહે છે। માતાની ભક્તિનો અર્થ માત્ર દીવો કરવો કે પ્રસાદ ધરાવવો નથી। માતાની ભક્તિનો અર્થ છે સારા વિચારો રાખવા, સત્ય બોલવું, કોઈનું ખરાબ ન કરવું, વડીલોનો આદર કરવો, જરૂરિયાતમંદની મદદ કરવી અને પોતાના જીવનને સદાચારથી જીવવું। જે ભક્ત આ માર્ગે ચાલે છે, તેના જીવનમાં માતાની કૃપા સ્વયં કાર્ય કરતી રહે છે। પ્રસાદનો ક્યારેય અનાદર કરશો નહીં। અન્નને દેવરૂપ માનો। અન્નનો એક કણ પણ વ્યર્થ ન જવો જોઈએ। જે ભક્ત ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરે છે અને અન્નનું સન્માન કરે છે, તેના ઘરમાં માતાની કૃપા રહે છે। ભૂખ્યા માણસને ભોજન કરાવવું, તરસ્યાને પાણી આપવું અને દુઃખીને સાંત્વના આપવી એ પણ ભક્તિનો જ એક ભાગ છે। ઘણા લોકો પૂછે છે કે જીવનમાં શાંતિ કેવી રીતે મળશે? તેનો એક જ જવાબ છે શ્રદ્ધા, ધીરજ અને નિયમિત ભક્તિ। રોજ માતાને યાદ કરો, પ્રાર્થના કરો, આરતી કરો અને કહો, હે માતા, મને સદમાર્ગે ચલાવજો। જ્યારે મનથી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે તે વ્યર્થ જતી નથી। માતા દરેક ભક્તની લાગણી સમજે છે। મારા સંતાનો, નવા નવા ભ્રમોમાં ન પડશો। કોઈ પણ વાતને સમજ્યા વગર સ્વીકારી ન લેશો। સાચી ભક્તિમાં સ્થિરતા હોય છે। આજે એક અને કાલે બીજું એવું કરવાથી મન ભટકે છે। પોતાના આરાધ્યમાં વિશ્વાસ રાખો, નિયમિત પ્રાર્થના કરો અને ધીરજ રાખો। દરેક કાર્યનો સમય હોય છે। જેમ બીજ વાવ્યા પછી તરત જ ફળ મળતું નથી, તેમ ભક્તિનું ફળ પણ સમય આવ્યે જ મળે છે। યાદ રાખજો કે માતા દેખાડાની ભૂખી નથી। માતાને સોના ચાંદીથી વધારે પોતાના ભક્તનો નિર્મળ ભાવ પ્રિય છે। કોઈ મોટું ચઢાવવું જરૂરી નથી। સાચા હૃદયથી કરેલી પ્રાર્થના પણ માતાને સ્વીકાર્ય છે। જે ભક્ત પ્રેમથી માતાને યાદ કરે છે, તેને માતા ક્યારેય નિરાશ કરતી નથી। ઘરમાં પ્રેમ રાખજો, એકતા રાખજો, વડીલોનું સન્માન કરજો અને સંતાનોને સારા સંસ્કાર આપજો। જ્યાં પ્રેમ અને સદભાવ હોય છે ત્યાં માતાની કૃપા સહજ રીતે વસે છે। ઝઘડા, ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષથી દૂર રહેજો। મન શુદ્ધ રહેશે તો ભક્તિનો આનંદ પણ વધશે। સમય ભલે કઠિન આવે, પરંતુ વિશ્વાસ ક્યારેય ન ગુમાવશો। અંધારી રાત પછી સવાર જરૂર થાય છે, તેવી જ રીતે દુઃખનો સમય પણ સદાય રહેતો નથી। માતા પોતાના ભક્તોને શક્તિ આપે છે, ધીરજ આપે છે અને યોગ્ય સમયે માર્ગ પણ બતાવે છે। મારા દરેક ભક્તો સુખી રહે, સ્વસ્થ રહે, તેમના ઘરમાં અન્ન ધનની કમી ન રહે, સંતાનો પ્રગતિ કરે, પરિવારમાં સુખ શાંતિ રહે અને દરેકના જીવનમાં સદબુદ્ધિનો પ્રકાશ ફેલાય એવી મારી શુભકામના અને આશીર્વાદ છે। શ્રદ્ધા રાખજો, ભક્તિ રાખજો, સદાચાર રાખજો અને માતાને હૃદયથી યાદ કરજો। જે ભક્ત સાચા ભાવથી માતાને પુકારે છે, તેની પુકાર ક્યારેય વ્યર્થ જતી નથી। જય સિકોતર માતાજી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો।